વાલા મુક્તોની આ સેવકના પ્રેમ ભર્યા જય સ્વામિનારાયણ. તારીખ 11/8/2026 વાર મંગળવાર. વૈષ્ણવ મૂળ ગઢડા મધ્યનું 9મું. સ્વામિનારાયણ હરે. સંવત 1878ના શ્રાવણ સુદ 14ને દિવસ સ્વામી શ્રી સહેજાનંદ મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવના મંદિર આગળ મસરૂના ચાકરા ઉપર બિરાજમાન છે ને તે સમયે આનંદાનંદ સ્વામીએ પૂજા કરી છે. તે રાતા કિનખાબનો સુરવાર પહેર્યો છે તથા રાતા કિનખાબની ડગલી પહેરી છે તથા મસ્તક ઉપર સોનેરી ફરતો શેડાનો કોસુંબી રેટો બાથે બાંધ્યો છે તથા કમરે ઝરકસી સેલું બાંધ્યું છે તથા ગુટો આસમાનની રંગનો રેટો ખંભા ઉપર નાખ્યો છે ને હાથે રાખડીઓ બાંધી છે ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી છે. પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે કીર્તન બોલીએ. પછી શ્રીજી મહારાજે કહ્યું છે લ્યો પરમેશ્વરની વાર્તા કહીએ. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જ્ઞાન માર્ગ તો એવા સમજવા છે કોઈ રીતે ભગવાનના સ્વરૂપનો દ્રોહ થાય જ નહીં ને કોઈ કાર્ય ભગવાનના વચનનો લોપ થતો હોય તો તેની ચિંતા નહીં, પણ ભગવાનના સ્વરૂપનો દ્રોહ થવા દેવો નહીં ને જુઓ ભગવાનનું વચન કોઈક લોપનું હોય તો તે ભગવાનની પ્રાર્થના કરીને પણ છૂટકો થાય, પણ ભગવાનના સ્વરૂપનો દ્રોહ કર્યો હોય તો તેનો કોઈ રીતે છૂટકો થાય જ નહીં. માટે જે સમજવું હોય તેને ભગવાનના વચનમાં તો જેટલું પોતાની સામર્થ્ય પ્રમાણે રહેવાય તેટલું અવશ્ય રહેવું, પણ ભગવાનની મૂર્તિનું બર અતિશય રાખવું જોઈએ. સર્વોપરી ને સદા દિવ્ય સાકાર મૂર્તિ અને સર્વ અવતારનું અવતારી એવું જે ભગવાનનું સ્વરૂપ છે તે જ મને પ્રાપ્ત થયું છે અને તે જ અમે જાણતા હોય ને તેની જો કદાચિત સત્સંગથી બહાર નિસરી જણાનું તો પણ તેને ભગવાનની મૂર્તિમાંથી હેત ટળતું નથી ને તે હમણાં તો સત્સંગથી બહાર છે, પણ દેહ મૂકીને તો અંતે ભગવાનનું જે અક્ષરધામ તેને વિશે ભગવાનની સમીપે જશે અને હમને સત્સંગમાં રહેતો હશે અને શાસ્ત્રના વચનમાં પણ રહેતો હશે. તેને જો ભગવત સ્વરૂપની નિષ્ઠા પાકી નહીં થાય તો તે જ્યારે દેહ મૂકશે ત્યારે કાં તો બ્રહ્માના લોકમાં જશે ને કાં તો કોઈક બીજા દેહના લોકમાં જશે, પણ તે પુરુષોત્તમ ભગવાન ધામને વિશે નહીં જાય. તે માટે પોતાને સાક્ષાત મળ્યું છે ભગવાનનું સ્વરૂપ, તેની સદા દિવ્ય સાકાર મૂર્તિ ને સર્વ અવતારનું કારણ અવતારી એવું જાણવું, અને જો એમ ન જાણે ને વિકાર જાણે ને બીજા અવતાર જેવા જાણે તો તેનો દ્રોહ કર્યો કહેવાય. અને જેમ અર્જુન હતા તેને તો ભગવત સ્વરૂપનું બર હતું અને યુધિષ્ઠિર રાજાને તો શાસ્ત્રના વચનનું બર હતું, પણ જ્યારે ભારતની લડાઈ થઈ ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને અર્જુને કહ્યું છે સર્વ ધર્માસ પરિજય મામકે ચરણ વ્રજ અહત્વાચ સર્વ પાપભ્યો ભોક્ષભિષ્યામી માસુ. એ શ્લોકનો અર્થ એમ છે જે હે અર્જુન સર્વ ધર્મની તજીને તું એક મારા ચરણને પામ્યું તો હું તને સર્વ પાપ થકી મુકાવીશ. તું કાયસો કરિશ્મા એ વચને માનીને અર્જુને જે તે લડાઈને વિશે અનંત દોષ થયા તો પણ લેશ માત્ર મનમાં ઝાંખા થયા વિના અને ભગવાનના આશ્રયનું બર રાખી રહ્યા અને યુધિષ્ઠિરે કોઈ પાપ કર્યું નહીં તો પણ શાસ્ત્રના વચનનો વિશ્વાસ હતો. તેને કરીને એમ જાણ્યું છે મારું કોઈ કાર્ય કલ્યાણ નહીં થાય. પછી સર્વ ઋષિએ સમજાવ્યા તથા વ્યાસજીએ સમજાવ્યા તથા શ્રી કૃષ્ણ ભગવાને પોતે સમજાયા તો પણ શોક મૂક્યો નહીં. પછી શ્રી કૃષ્ણ ભગવાને ભીષ્મ પાસે લઈ જઈને શાસ્ત્ર સંબંધી કથા સંભળાવી ત્યારે કોઈક વિશ્વાસ આવ્યો, પણ અર્જુન જેવો નિશ્ચય થયો નહીં. માટે બુદ્ધિમાન તો ભગવત સ્વરૂપનું બર અતિશય રાખવું જોઈએ. એ બર જો લેશ માત્ર પણ હોય તો મોટા ભયનું રક્ષા કરે. તે પણ શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું છે
એ શ્લોકનો અર્થ એમ છે જે ભગવત સ્વરૂપના બળનો લેશ માત્ર હોય તે પણ મોટા ભય થકી રક્ષા કરે છે. જેમ અર્જુને ભારતની લડાઈ કરી ત્યારે તેને વિશે કેટલીક જાતના અધર્મરૂપી મોટા મોટા ભય આવ્યા, પણ તે ભય થકી એ અર્જુનની રક્ષા થઈ તે ભગવત સ્વરૂપના બળને પ્રતાપે થઈ. માટે જેની સર્વથી ભગવત સ્વરૂપનું બળ અધિક હોય તે જ એકાંતિક ભક્ત કહેવાય ને તે જ પાકો સત્સંગી કહેવાય ને શ્રીમદ ભાગવતમાં પણ એ જ વાત પ્રધાન છે. જે શ્રુતિ સ્મૃતિના ધર્મને કોઈક તજાય તો તેની ચિંતા નહીં, પણ ભગવાનનો આશ્રય તજવો નહીં. અને કોઈક એમ જાણી છે આવી વાત કરીએ તો ધર્મ ખોટો થઈ જાય, પણ આ વાર્તા કોઈ ધર્મને ખોટો કર્યા સારું નથી. આ તો એટલા સારું છે જે દેશકાળ ક્રિયા સંઘ મંત્ર શાસ્ત્ર ઉપદેશ ને દેવતા એટલા વાના શુભ ને અશુભ એ બે પ્રકારના છે. તેમાંથી જો અશુભ જે યોગ્ય થાય છે તેને કોઈ વિઘ્ન પડે તો પણ જો ભગવાનના સ્વરૂપમાં નિષ્ઠા પાકી હોય તો તે કલ્યાણના માર્ગમાંથી કોઈ કાર્ય પડે જ નહીં. અને જો ભગવત સ્વરૂપની નિષ્ઠામાં કાચ્ય હોય તો જે દિવસે ધર્મમાંથી ચરી જણાય તે દિવસે એ અમે જાણી જે હું નરકમાં પડી ચૂક્યો. માટે જેને ભગવત સ્વરૂપનું બળ હોય તે જ પાકો સત્સંગી છે ને તે જ વિના બીજા તો ગુણ બુદ્ધિવાળા કહેવાય. અને જેને ભગવત સ્વરૂપની નિષ્ઠા પાકી હોય તેને શાસ્ત્રમાં પણ એકાંતિક ભક્ત કયા છે. અને આ સભામાં જેની સત્સંગમાં વાર્તા થાય છે તેને જો નારદ સનાકાદિક ને બ્રહ્માદિક દેવતા સાંભળે તો સાંભળીને એમ કહે છે આવી વાર્તા કોઈ કારે સાંભળી પણ નથી અને સાંભળશું પણ નહીં. આ વાર્તા તો ન ભૂતો ન ભવિષ્ય એવી રીતે અને અતિશય જેની વાર્તા થાય છે તો પણ અતિશય સ્થૂળ બુદ્ધિવાળા હોય તેને પણ સમજાય છે એવી મૂર્તિમાન વાર્તા થાય છે. માટે એ સમયે જેની સત્સંગમાં પ્રીતિ આવી છે તેના પુણ્યનો પાર આવે એમ નથી એવું જાણીને સત્સંગ હોય તેને પોતાને વિશે કૃતાર્થપણું માનવું જોઈએ. અને જેને ભગવાનને વિશે અતિશય પ્રીતિ હોય તેને તો આ વાર્તા સમજાય અથવા ન સમજાય તો પણ તેને કોઈ કરવું રહેવું નહીં. પણ જેને પરમેશ્વરને વિશે અતિશય પ્રીતિ તો ન હોય તેને તો જરૂર ભગવાનના સ્વરૂપનો મહિમા સમજવો જોઈએ. માટે જે ડાયો હોય તેને તો આ વાર્તા સમજી વિચારીને અતિશય દ્રઢ ભગવાનનો આશરો કરો એ જ મત અતિ સારમાં સાર છે. ઇતિ વૈષ્ણવ ગઢડા મધ્યમનું 9મું પૂરું થયું. આ વિડીયો આપણને પસંદ આવ્યો તો લાઈક શેર વ સબસ્ક્રાઈબ. જય સ્વામિનારાયણ. થેન્ક્સ.